હેલો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં એલસી દોલન પરિપથ એના વિશે ચર્ચા કરી હતી. આ ટોપિકમાં આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર આ બે ઘટકો કઈ રીતે વિદ્યુત ભારના દોલન કરે છે એક એવા પરિપથની ચર્ચા થઈ કે જેમાં કોઈ બાહ્ય સપ્લાય, એક્સટર્નલ સોર્સ એસી સપ્લાય આપવામાં આવતો નથી, છતાંય કેપેસિટર ચાર્જ કરેલ અવસ્થામાં હોવાથી જેવા બે છેડાને જોડવામાં આવે અને પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે સમયની સાથે કેપેસિટરની અંદર રહેલો વિદ્યુત ભાર ઘટતો હોય. આ વિદ્યુત ભાર પરિપથ માર્ગે ગતિ કરીને પ્રવાહનું નિર્માણ કરે અને આ પ્રવાહ ઇન્ડક્ટરમાં દાખલ થાય એટલે ચુંબકીય ફ્લક્સ સ્વરૂપે ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે. એટલે કે કેપેસિટરની અંદર રહેલી વિદ્યુત ઉર્જા ઘટતી હોય અને ચુંબકીય ઉર્જા વધતી હોય. ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એક ઉર્જા ઘટે ત્યારે જ બીજી ઉર્જા વધતી હોય. એટલે કે કુલ ઉર્જાનું મૂલ્ય અચળ રહે. એ રીતે ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન થતું હોય. આ રીતે વિદ્યુત ભાર એલમાંથી સીમાં તથા સીમાંથી એલમાં વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં અને ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ જોયું. હવે આપણા આ પ્રશ્નને આગળ વધારીને એના પછીની થિયરી ટ્રાન્સફોર્મર એની ચર્ચા આપણે કરીએ કે ભાઈ ટ્રાન્સફોર્મર જે છે એ શા માટે ભણવું પડે, એની જરૂરિયાત શું? કારણ કે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જરૂરિયાત એ સંશોધનની જનની છે. એટલે કે જ્યાં સુધી કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી કોઈ સંશોધન થઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ કે અત્યારે કોરોના પેન્ડેમિક આ જે વાયરસ આવ્યો એટલે આ ગંભીર વાયરસનું નિવારણ લાવવા માટે એના વેક્સિનની જરૂર પડી. ત્યારે એનું સંશોધન થયું અને હાલના તબક્કે આ વેક્સિન ઉપર બધા દેશો સંશોધન કરે છે. એટલે કે જ્યાં સુધી જરૂરિયાત ન હોય ત્યાં સુધી કોઈ સંશોધન થઈ શકતું નથી. તો આ ટ્રાન્સફોર્મર જે છે એની જરૂરિયાત કેમ ઊભી થઈ એ સમજવા માટે આપણે થોડાક આગળ જઈએ કે ભાઈ આપણે એવું સમજાયું કે પરિપથ જે હોય એસી પરિપથ એમાં મુખ્ય ત્રણ ઘટક હોય, એલ, સી અને આર. ખાલી એલ કે ખાલી સી હોય તો કોઈ પાવર વ્યય, સરેરાશ પાવર વ્યય 0 થતો હતો. પણ આવો કોઈ પરિપથ વ્યવહારમાં શક્ય નથી. કારણ કે દરેક પરિપથને ચોક્કસ અવરોધ હશે જ અને આ અવરોધને કારણે જો એમાંથી પ્રવાહ પસાર થતો હોય તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. P બરાબર I²R. પછી એસી હોય તોય ભલે, ડીસી હોય તોય ભલે. એસી પરિપથમાં પરિપથનો પ્રવાહ IRMS હોય એટલે P = IRMS²×R. જ્યારે ડીસીમાં મેક્સિમમ પ્રવાહ હોય એટલે P = I²×R. એટલે આ વ્યય છે એ જો આપણે ઘટાડવો હોય
તો પરિપથનો અવરોધ ઘટાડવો જોઈએ. પણ આ અવરોધ છે એ તો ફિક્સ છે, ચલિત અવરોધ નથી. એટલે બીજો મુદ્દો આપણે એવું કહી શકાય કે ત્રીજા ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે પાવર વ્યય અને વોલ્ટેજ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જો પાવર વ્યય ઘટાડવો હોય તો ઊંચા વોલ્ટેજે મોકલવો જોઈએ, વોલ્ટેજ વધારીને મોકલવો જોઈએ. એટલે જ્યાંથી આપણે અહીંયા પાવર આવે છે એ ઉદ્ગમ તરફથી પાવર મોકલાતો હશે એ સ્થાને, એટલે કે સોર્સ પોઈન્ટે વોલ્ટેજનું મૂલ્ય વધારીને મોકલવામાં આવે. હવે વોલ્ટેજ વધારશું તો પછી એવો પ્રશ્ન થયો કે ભાઈ અહીંયા ધારો કે ખૂબ ઊંચો વોલ્ટેજ મોકલવામાં આવે તો એટલો વોલ્ટેજ આપણા ઘરના કોઈ સાધનો જે છે એને ડાયરેક્ટ આપણે આપીએ તો પછી એને નુકસાન થવાનો ભય રહે. એટલે અહીંયા વોલ્ટેજ ઘટાડવો પડશે. જો વોલ્ટેજ ઘટાડીએ તો પાવર એ ઘટી જાય. એટલે મારે એક એવા સાધનની જરૂર પડી કે જે વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકે પરંતુ પાવરનું મૂલ્ય અચળ રહે તે રીતે ઘટના ઉપજાવે. અને આવું સાધન એટલે ટ્રાન્સફોર્મર. તો આ ટ્રાન્સફોર્મર જે છે એની જરૂરિયાત મેં સમજાવી. ટ્રાન્સફોર્મર જે છે એનો હવે સિદ્ધાંત ભણીએ, એની કાર્યવાહી ભણીએ. ચાલો, ટ્રાન્સફોર્મર તો સૌથી પહેલાં એનું કામ જે છે એ એસી વોલ્ટેજનું મૂલ્ય વધારવા કે ઘટાડવા માટે થાય છે. આ પહેલો મુદ્દો મેં તમને સમજાવ્યો ત્યારે. પણ આ સમગ્ર ઘટના દરમિયાન પાવરનું મૂલ્ય અચળ રહે છે, એટલે કે પી અચળ રહે છે. વોલ્ટેજ વધશે તો પ્રવાહનું મૂલ્ય ઘટી જશે. આવું કઈ રીતે કહી શકાય? તો કે પાવરનું મૂલ્ય અચળ, એનો અર્થ એવો થયો કે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર ઇક્વલ હશે. એટલે વી ઇનપુટ આઈ ઇનપુટ પી બરાબર વી આઈ, વી આઉટપુટ આઈ આઉટપુટ તો વી આઈ અપન વી ઓ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓ અપન આઈ આઈ. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વ્યસ્ત પ્રમાણમાં છે. જો મારે પાવરનું મૂલ્ય અચળ રાખવું હોય તો વોલ્ટેજ વધશે તો સામે પાવર જે છે અચળ રાખવા માટે પ્રવાહનું મૂલ્ય ઘટી જશે. એટલે કે જ્યાંથી પાવર ટ્રાન્સમિશન કરવાનું હશે, જે સ્થાને ધારો કે આપણા ગુજરાતમાં ધુવારણ જે છે વિદ્યુત મથક, અહીંયાથી આપણે અહીંયા પાવર આવે છે. જળ વિદ્યુત મથક આપણે નર્મદા છે, તો અહીંયાથી અહીંયા સુધી પાવર મોકલવા માટે ત્યાંથી વોલ્ટેજ ખૂબ વધારીને મોકલવામાં આવે. વોલ્ટેજ વધારશું એટલે પ્રવાહનું મૂલ્ય ઘટી જશે. અને અહીંયા જ્યારે આવશે આપણા ઘર પાસે તો એ મુસાફરી દરમિયાન વોલ્ટેજનું મૂલ્ય સતત ઘટતું આપણા ઘર પાસે પહોંચે. એટલે કે આપણા ઘરમાં જે સપ્લાય આવે છે એ 230 વોલ્ટ એસી છે. જ્યારે અહીંયાથી મોકલતા હશે ત્યારે ખૂબ જ વધારે વોલ્ટેજ, ફોર એક્ઝામ્પલ 11,000 વોલ્ટ, 11 કેવીની લાઈન તમે જોઈ હશે કે ભાઈ આ પ્રમાણે હોય. સિટી એરિયાની બહાર આવા થાંભલા હોય, આમ આ રીતે તાર હોય. આ તારમાં 11 કેવી એટલે કિલો વોલ્ટ 11 કેવીની લાઈન હોય.
એટલે કે 11,000 વોલ્ટ લઈને ટ્રાન્સમિશન થતું હોય. આ ટ્રાન્સમિશન થતાં વચ્ચે ટ્રાન્સફોર્મર જે આવશે, જે આપણે અત્યારે ભણવાના છે, એ ટ્રાન્સફોર્મર વોલ્ટેજના મૂલ્યમાં સતત ઘટાડો કરતું જશે. ટ્રાન્સફોર્મરને આપણે સહેલી ભાષામાં એટલે કે વ્યવહારમાં આપણે ટીસી બોલતા હોય. દરેક સોસાયટીમાં જે 40-50 મકાન હોય તો એના વચ્ચે એક ટીસી હોય. થાંભલે તમે જોયું હશે ટીસી. એ ટીસી એટલે જ ટ્રાન્સફોર્મર. તો એનો સિદ્ધાંત શું છે હવે આપણે એ ભણવાના છીએ. એટલે વાત કરીએ તો આનો સિદ્ધાંત તો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે આપણે આના પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા છે કે જ્યારે કોઈ વાહકમાં અથવા કોઈ વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે ત્યારે એની સાથે સંકળાયેલું ઈએમએફ પ્રેરિત થાય. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. તો આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે છે એની અંદર તમારે બે પ્રેરણ આવ્યા હતા, આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ. અહીંયા બે ગૂંચળા હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને બતાવું કે આ રીતે એક કોર હોય. આ જે કોર છે આ કોરના બે છેડા, એમાં એક છેડા ઉપર અને આ છે એ બીજો છેડો છે. આ જે કોર છે એ કોરને જાણે કે આ બે ગૂંચળા મારફતે જોડેલું છે. એટલે કે આ બાજુ હું ઇનપુટ આપીશ અને આ બાજુથી મને આઉટપુટ મળશે. તો ઇનપુટમાં જે પ્રવાહ હોય એને હું પ્રાઇમરી કહીશ એટલે આઈપી, અને આઉટપુટમાં જે પ્રવાહ મળશે એને હું સેકન્ડરી કહીશ. એટલે આ ગૂંચળું, આ તરફનું જે ગૂંચળું છે એને આપણે પ્રાથમિક ગૂંચળું કહેશું, અને આ તરફ ગૂંચળું છે એને સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળું કહેશું. પ્રાથમિકના જે પ્રવાહ છે એને આઈપી કહેશું. એટલે આમાં જે આપશું વોલ્ટેજ એને આપણે ઈ ઓફ પી કહેશું. આમાં આટાની સંખ્યાને આપણે એનપી કહેશું. આનું જે ફ્લક્સ છે આમાં જે ફ્લક્સ ઉત્પન્ન થાય, કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે આની આજુબાજુ આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે આપણે એવું ધારવું પડશે અહીંયા આદર્શ વિભાવના કે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું બધું જ ફ્લક્સ એ ગૌણ ગૂંચળા સાથે પણ સંકળાય છે. એટલે કે પ્રાથમિકનું ફ્લક્સ અને ગૌણનું ફ્લક્સ બંને ઇક્વલ માનશું. એટલે અહીંયા હું ફાઈ પી કે ફાઈ એસ નહીં કહું, હું ફાઈ જ નામ આપીશ. એટલે અહીંયા પણ હું ફાઈ જ કહીશ. અહીંયા જે આઉટપુટમાં વોલ્ટેજ મળશે એ ઈ એસ, અહીંયા પ્રવાહ છે એ આઈ એસ, આટાની સંખ્યાને એનએસ કહેશું અને ફ્લક્સ તો ફાઈ જ કહેશું. એટલે કે આ જે છે એ બંનેમાં સંકળાયેલું ફ્લક્સ સમાન ધારશું. એટલે કે અહીંયા જે છે એની બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળા સાથે પણ સંકળાય છે. એટલે કે આ બંને ગૂંચળા એકબીજાની ખૂબ જ નજીક છે. તો આવું બતાવવા માટે આપણે સિમ્બોલ આવી રીતે બતાવશું કે ભાઈ એકબીજાની ખૂબ જ નજીક છે, એનો આ સિમ્બોલ છે. અહીંયા એક ગૂંચળું, આ પ્રાથમિક ગૂંચળું, આમાં પ્રવાહ, અને બાજુમાં આવી રીતે ગૌણ ગૂંચળું. ચાલો રેડી. અહીંયા એસી ઇનપુટ જ આપશું અને અહીંયા આઉટપુટ મળશે એ પણ એસી જ હશે ભાઈ. એટલે આ એસીનું એસી જ રાખશે, પણ
વોલ્ટેજના મૂલ્યમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરશે, કાં તો વોલ્ટેજ વધારશે અથવા વોલ્ટેજ ઘટાડશે, પણ આ સમગ્ર જર્ની દરમિયાન પાવરનું મૂલ્ય અચળ રહેશે. આ ખાસ યાદ રાખજો, પાવરનું મૂલ્ય અચળ રહેશે. હવે આ જે છે એનો સિદ્ધાંત આપણે સમજાવ્યો કે ભાઈ આમાં બે પ્રકારના ગૂંચળા હોય. એટલે ગૂંચળાના પ્રકારની વાત કરીએ તો એક છે કોર ટાઈપનું અને બીજું છે સેલ ટાઈપનું. કોર ટાઈપ એટલે કે અહીંયા જે મેં બતાવ્યું કે નરમ લોખંડના એક ફ્રેમ ઉપર ફ્રેમના એક છેડે પ્રાથમિક ગૂંચળું અને બીજા છેડે ગૌણ ગૂંચળું હોય. એટલે આ જે આકૃતિ છે એ 1 નંબરનો વિભાગ છે કોર ટાઈપનો. અને જો આવું હોય કે ભાઈ એક જ આવી રીતે ફ્રેમ હોય અને આ ફ્રેમ ઉપર પ્રાથમિક અને ગૌણ ગૂંચળું બે એકબીજા ઉપર આમ ઓવરલેપિંગ થઈ ગયું હોય તો આને આપણે સેલ ટાઈપનું કહેશું. આ એક ગૂંચળું અને આ બીજું ગૂંચળું જાણે કે આમ બંને એકબીજા ઉપર ઓવરલેપિંગ થાય, પણ આ જે છે સેલ ટાઈપ એમાં એક વસ્તુ અગત્યની છે કે બંને ગૂંચળા ઉપર લેમિનેટેડ લગાવેલું હોય, લેમિનેશન કરેલું હોય, એટલે કે જાણે કે એકબીજાથી અલગ હોવા જોઈએ, નહીતર શોર્ટ સર્કિટ થશે. બંને ગૂંચળા જો એકબીજા સાથે કનેક્ટ, કારણ કે વાહક છે, વિદ્યુત પ્રવાહ એકમાં પસાર થશે ને બીજાને સાથે કનેક્ટ હશે તો એમાંય મળશે પસાર થવા, તો પછી પ્રેરણ ન કહેવાય. પ્રેરણ તો કહેવાય જો બંને ગૂંચળા એકબીજાથી અલગ કરેલા હોય. એટલે આ જે છે આમ આદર્શ વસ્તુ કહેવાય. એટલે કે આ બંને ફ્રેમમાંથી તમને કોઈ પૂછે કે કઈ ફ્રેમ છે એ આદર્શ અથવા તો વધારે અનુકૂળ આવે તો કહી શકો કે સેલ ટાઈપ, કારણ કે આમાં જે છે પ્રથમ ગૂંચળા પ્રાથમિક ગૂંચળા સાથે જેટલું ફ્લક્સ મળશે એ બધું જ ફ્લક્સ ગૌણ ગૂંચળામાંથી પસાર થવાનું જ છે. જ્યારે આમાં તો થોડુંક દૂર છે એટલે અમુક ક્ષેત્રરેખા કદાચ પસાર ન પણ થાય. એટલે કાર્યક્ષમતાની દ્રષ્ટિએ કઈ તો સેલ ટાઈપ જે છે એ વધારે યોગ્ય છે. હવે વાત કરીએ તો આ મુજબ આ પ્રાથમિક અને આ ગૌણ ગૂંચળું. હવે આમાંથી જો આને અપાતો વોલ્ટેજ આંટાની સંખ્યા NP હોય તો ફેરાડેના નિયમ મુજબ પ્રાથમિક ગૂંચળામાં મળતું EMF E = -n × dφ/dt. આને કહી દઈએ સમીકરણ 1. અને આ જ રીતે ગૌણ ગૂંચળામાં મળતું EMF E of S = -n × dφ/dt. આને નામ આપી દઉં સમીકરણ નંબર 2. હવે આ બંનેનો ગુણોત્તર લઉં તો ES/EP = NS/NP. એટલે કે EMF એ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં છે. જેમાં આંટાની સંખ્યા વધુ એમાં ઉદ્ભવતું EMF અથવા તો વોલ્ટેજ પણ વધુ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે પ્રાથમિક જે છે ગૂંચળું એમાં આંટાની સંખ્યા વધુ છે તો પછી EP > ES, એટલે કે ઇનપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ કરતાંય વધારે હશે, એટલે કે આઉટપુટ ઓછું મળશે. આઉટપુટ ઓછું મળશે એનો અર્થ એવો થયો કે આ જે છે એ સ્ટેપ ડાઉન કહેવાશે. આ છે એ સ્ટેપ ડાઉન કહેવાય, કારણ કે વોલ્ટેજને ઇનપુટ કરતાંય આઉટપુટ જે છે ઓછું મળે છે, ડાઉન કરી નાખશે. ડાઉન એટલે ઘટવું. જો આઉટપુટનું મૂલ્ય ઓછું મળે ઇનપુટ કરતાં તો સ્ટેપ ડાઉન. અને એમાં શું હોય તો કે પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા ગૌણ ગૂંચળા કરતાં વધુ, એટલે કે ગૌણમાં આંટાની સંખ્યા ઓછી હોય. ફોર એક્ઝામ્પલ અહીં મેં બતાવ્યું છે કે આમાં પ્રાથમિકમાં આંટાની સંખ્યા વધારે છે ગૌણ કરતાં, ગૌણમાં ઓછી એટલે અહીંયા આઉટપુટ ઓછું મળશે. આઉટપુટ ઓછું મળશે એટલે ઘટ્યું કહેવાય, એટલે સ્ટેપ ડાઉન કહેવાય.
તો આ સ્ટેપ ડાઉન. અને આ જ રીતે જો NS ગ્રેટર ધેન NP હોય તો ES ગ્રેટર ધેન EP, એટલે કે આઉટપુટનું મૂલ્ય ઇનપુટ કરતાં વધુ છે એટલે એ અપ કર્યું કહેવાય. એટલે આપણે આવા ટ્રાન્સફોર્મરને કહેશું સ્ટેપ અપ. એટલે ટ્રાન્સફોર્મર બે પ્રકારના છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. અપમાં વોલ્ટેજ વધીને આવશે, ડાઉનમાં વોલ્ટેજ ઘટીને આવશે. વ્યવહારમાં જ્યાંથી પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવતો હોય ત્યાં આગળ સ્ટેપ અપ ટ્રાન્સફરનો ઉપયોગ થાય છે, જેથી કરીને અહીંયા વોલ્ટેજ વધશે, પ્રવાહ ઘટાડીને મોકલશે, પ્રવાહ ઘટી જશે તો વીઆઈ ઘટી જશે. એટલે લાંબા અંતર સુધી, બહુ લાંબા અંતરેથી આ પાવર આવે છે ભાઈ ટ્રાન્સમિશન કેબલ દ્વારા, એટલે આ ટ્રાન્સમિશન લોસ ઘટી જશે. એના માટેના આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે કે અહીંયાથી વોલ્ટેજ વધારીને મોકલશે એટલે પ્રવાહ ઘટી જશે, પ્રવાહ ઘટી જશે એટલે ઓહમિક વીઆઈ ઘટી જશે. અને અહીંયા જે આવશે, જ્યારે આપણા ઘર સુધી પહોંચશે ત્યારે સામે પાવર હાઉસ જે છે અહીંયા ઘણા બધા ટીસી છે, એ વોલ્ટેજનું મૂલ્ય સતત ઘટાડશે, કારણ કે આવતો વોલ્ટેજ 11,000 વોલ્ટ અહીંયાથી આવ્યો છે અને આપણે ઘરમાં જરૂરિયાત માત્ર 230 વોલ્ટ એસીની છે. એટલે 11,000માંથી 230 વોલ્ટે પહોંચાડવાનું કામ આ ટ્રાન્સફોર્મર નામનું સાધન કરે છે ભાઈ. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે આ ટ્રાન્સફોર્મર છે બહુ અગત્યનો મુદ્દો છે, કારણ કે ટ્રાન્સફોર્મર ન હોત તો થાત શું, બહુ મોટો લોસ થાત કે જે આપણા ઘરમાં 230 વોલ્ટની જ જરૂર છે, જો અહીંયા સીધો 11,000 આપી તો શું હાલત થાય? કીડી ઉપર હાથી પગ મૂકે એવી હાલત અહીંયા થાય. તો આવું ન થાય એના માટે ટ્રાન્સફોર્મરની શોધ થઈ ભાઈ, કે ભાઈ આ જે છે એ સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉનની વાત કરી કે અપ ક્યાં હોય તો કે જ્યાંથી ટ્રાન્સમિશન થતો અહીંયા અપ, અને જ્યાંથી વેચાતો હોય પાવર એને સ્ટેપ ડાઉન હોય અહીંયા. એટલે આપણા સોસાયટીમાં જે ટીસી હોય સ્ટેપ ડાઉન પ્રકારનું હોય. આગળ વધીએ કે ભાઈ આ ES અને EPની વાત કરી. હવે પાવરના સંદર્ભમાં સમજાવીએ તો જે પાવર છે એ પાવરનું મૂલ્ય તો અચળ હોય છે, એટલે કે પાવર ઓફ પ્રાઇમરી અને પાવર ઓફ સેકન્ડરી E into I, therefore ES upon EP is equal to IP upon IS. એક આ પણ રિઝલ્ટ મેળવું, આને નામ આપી દઉં A, આને નામ આપી દઉં B. એટલે હવે હું જે સમજાવું છું એ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની વાત કરું. એટલે કે આ જે રેશિયો મેળવ્યો સ્મોલ r, એને આપણે ES અપન EP, NS અપન NP પણ IP અપન IS વડે દર્શાવશું. આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય આને. આ ટ્રાન્સફોર્મરના કોઈ પણ દાખલા કે MCQમાં તમારે આ યાદ રાખવું પડશે કે સ્ટેપ અપ માટે R ગ્રેટર ધેન 1 હોય, સ્ટેપ ડાઉન માટે R લેસ ધેન 1 હોય. પણ આદર્શની વાત આવે તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં R ઇક્વલ ટુ 1 હોય, એટલે કે આઉટપુટ પાવર બરાબર ઇનપુટ પાવર કહી શકાય. તો આ વાત હતી ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, એનો ઉપયોગ અને એની કાર્યવાહી. અહીંયા તમારો એક પ્રશ્ન પૂરો થાય છે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ટ્રાન્સફોર્મર જે છે એની આ થિયરી.